જિજ્ઞાસા। ગુજરાત એટીએસે ઝડપ્યો છે આતંકવાદી। જી હા, હરિયાણા એસટીએફ સાથે ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન। હરિયાણાના ફરીદાબાદથી ઝડપાયો આતંકવાદી ઉત્તર પ્રદેશનો છે રહેવાસી। અબ્દુલ રહેમાન નામના આતંકીની ધરપકડ। આતંકી પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ પણ મળ્યા છે। આતંકી પાસેથી ઉર્દૂના લખાણવાળી વસ્તુ મળી આવી છે। અન્ય એક શકમંદની પૂછપરછ પણ કરવામાં આવી છે। ગુજરાત એટીએસના અધિકારી હરિયાણા એસટીએફમાં તપાસ અર્થે જશે। તો ગુજરાત એટીએસે આતંકવાદી ઝડપી પાડ્યો છે। મહત્વપૂર્ણ છે કે હરિયાણાના ફરીદાબાદથી આ આતંકવાદી છે એ ઝડપાયો છે। સાથે સાથે અન્ય એક વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી છે। આજે આતંકવાદી ઝડપાયો છે એ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાની જાણકારી મળી રહી છે। આતંકી પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે। એ કઈ દિશામાં આગળ કામ કરી રહ્યો હતો તે દિશામાં પણ તપાસ। સંવાદદાતા મિહિર સોની આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મિહિર, એક આતંકવાદી ઝડપાઈ ગયો છે, સંપૂર્ણ શું વિગતો અત્યારે મળી રહી છે? જિજ્ઞાસા, ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફનું સંયુક્ત ઓપરેશનથી આ આતંકી છે તેની ધરપકડ કરવામાં આવી છે। હરિયાણાના ફરીદાબાદથી આ આતંકી જે અબ્દુલ રહેમાનની ધરપકડ છે તે કરવામાં આવી છે અને હરિયાણા એસટીએફમાં ગુનો નોંધી અને તપાસ જે છે તે શરૂ કરી છે। આતંકી મૂળ યુપીનો રહેવાસી છે અને તેના ત્યાં ઘરેથી 2 હેન્ડ ગ્રેનેડ પણ મળ્યા છે। સાથે જ તેના ઘરે અત્યારે હાલ સર્ચ છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ત્યાં આગળ જે ઉર્દુ ભાષામાં લખાણ સાથે જ અનેક એવી સામગ્રીઓ છે તે મળી આવી છે। એટલે બોમ્બ બનાવવાની સામગ્રી પણ અલગ જે મળી આવી છે, જેથી તે કયા આતંકી સંગઠન સાથે તે જોડાયેલો છે તેને લઈને તપાસ જે છે તે શરૂ કરી છે। ગુજરાત એટીએસ અને અત્યારે હરિયાણા એસટીએફ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। અબ્દુલ રહેમાન અબુ બકર જે 19 વર્ષનો આ જે છે અને ફૈઝાબાદ જે યુપીમાં તે રહે છે। હાલ તે તેની કઈ રીતની આખી ગતિવિધિઓ હતી અને તેના આધારે જ ગુજરાત એટીએસને માહિતી મળી હતી અને તેના આધારે તેને હરિયાણા એસટીએફને સાથે રાખી અને ત્યારબાદ આ આખું ઓપરેશન છે તે પાર પાડ્યું છે। હાલ તે સોશિયલ મીડિયામાં જે આતંકી સંગઠનો સાથે પણ તે સંપર્કમાં હતો અને તેના આધારે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। સાથે જ અબ્દુલ રહેમાન જે આતંકી છે તેની સાથે અન્ય પણ એક શખ્સ છે તેની પણ શકમંદ જે છે તેની પણ પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હાલ તો ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ જે છે તે કરાઈ રહી છે, કારણ કે તેનો કઈ રીતના આખો પ્લાન હતો અને કયા કયા આતંકી સંગઠનો સાથે જોડાયેલો છે તે દિશામાં તપાસ ધરાઈ રહી છે। બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હરિયાણાના ફરીદાબાદથી હાલ તો આ આતંકીને ઝડપી પાડ્યો છે, ત્યારબાદ હવેની પૂછપરછ કરવામાં આવશે। ખાસ તો કયા સંગઠન સાથે આ આતંકી જોડાયેલો છે, અન્ય કયા વ્યક્તિઓ તેના સંપર્કમાં છે, એ તમામ બાબતે પણ તપાસ કરવામાં આવશે।